દ્વારકાધીશ મિત્રો અને જય વાસરા દાદા. અમે જઈએ છીએ વાસરા દાદાના મંદિરે હાલીને, હું અને મંજુ. જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. અમે જો વીડિયોવાળા દાદા હાલીને જઈએ છીએ. જે અમારા દરબાવાઈ છે ને એનાથી થોડુંક આગળ છે, એટલે કે 2.5 કિલોમીટર જેવો રસ્તો છે. અને જો આ છે અમારી દરબારવાડી, આમાં અમારી વાડી છે, ત્યાં પહોંચી ગયા. કહેતા તમે આ રૂડાસો વીણતા નથી, પણ જો કોક રહી ગયો હોય ને પાણો છે, કોઈ ઓલો ખાતરમાંથી આવી ગયો હોય બેડ ભેગો, એ પાણો છે. અને જો હવે થોડોક છે પલો, એટલે અમે અહીંયા પહેલાં ઘૂમે જવાના છે ખોડિયારમાંના મંદિરે, પછી દાદા વાસરા અહીં જવાના છે. આ મંજુએ તો હજી જોયું નથી, એક ફેર આવી હતી નહીં દાદા વાસરા અહીંયા આપણે એ અહીં ખોડિયારમાં મંદિર એથી જ છે ગુનો. જો અમે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે, ગુનામાં જ્યાં નદી વસારે મંદિર છે. જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, નાનકડું મંદિર છે. અને મિનારે વધારી લીધું છે, દીવા કરી લીધા છે. 9:30 જેવું થઈ ગયો હે કે નહીં? હા, 9:30માં 5 મિનિટની વાર છે. કલાક થાય, અડધી કલાક, અડધી પોણી કલાક જેવું થયું. અને આ નદી છે ને, આપણે જો અહીંથી આમને સીધી આપણા ઘરે નીકળે ને ઓલી પુલવાળી રોડ ઉપર પ્રોપર એ નદી છે. આ ઉપરથી જ આમને ઉપરથી પાણી આવે છે. કેવી નદી છે? અમારે તો જબર મોટી નદી છે. આવે આપણે અહીંથી જ વડી થઈ જાય. જોયેલું બાવેડાને દેખે ને ત્યાંથી આમ પકતી થઈ જાય. મિત્રો આ નદી છે ને અમારા વાડી પાસેથી જ અમારા ઘર આગળથી નીકળે, પણ ત્યાં છે ને મોટી નદી છે ને, આમ પોળી બહુ જ છે નદી, એટલે આ સીપરા નથી. જો આપણે ખોડિયારમાંનું મંદિર છે, આપણે પૈકી લાગી લીધું છે, નારિયેલ વધારી લીધું, અને હવે અમે નીકળી. અહીંયા આવતું હતું વછારે જ આપણે, એટલે અહીં લાગતા ગયા. અને હવે આપણે જઈ વાસરા દાદાના મંદિરે, જઈ ખોડિયારમાં બધાને. હાલો મિત્રો, જો દાદા વાસરાનું મંદિર દેખાતું જશે તમને. અમે બસ જો ફૂગવા આવ્યા છે અહીં, ને અહીંયા મહાદેવ છે મંદિર. કેવો થાક લાગી ગયો? જરાય નથી લાગી ગયો. થોડાક મન ના લાગે ને. હા, અને જો ફૂગવા આવ્યા. હાલો આપણે નારિયેળ દર્શન કરી લઈએ, તમને દેખાતું હશે. અને આ અહીંયા અમારે છે ડેમ, આ પવન ચક્કી દેખાય ને એને મૂકીને રાવકા ડેમ, તે પવન ચક્કી મૂકીને જ છે ડેમ. અને આજનું જો મિત્રો વાતાવરણ વાદળા થઈ ગયા છે. થાય વરસાદ, ખોટા થોડા થતા હોય. થાય વરસાદ વૈયા જાય નહીં, પણ એને બાંધી દેવાય. મિત્રો જો ફાઇનલી અમે મંદિરે આવી ગયા છે. હવે હું દીવા કરવા બેઠી છું. જે વાસરા દાદા બે બેઠા છે, ચા પ્રોપર વાસરા દાદા છે બે અહીંયા. બે નારિયેળ ધરી દીધા છે. હું દીવા કરી પછી આપણે 12 નારિયેળ વધારવાનો છે. પરવા અમે ઉનાળે આવ્યા હતા, એપ્રિલ મહિનામાં. મિત્રો આપણે દર્શન કરી લીધા છે, નારિયેળ વધારી લીધા છે. અને જો આપણે 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષમાં થોડુંક ઓછું છે. આપણે વાડીથી તે લગભગ 1.5 કિલોમીટર જેવું થતું હશે. અને જો આ જગ્યામાં બધું ત્યાં આ બધું કંઈ હતું નહીં, આ ભરતી થઈ ગઈ છે. અને આ બાજુ એક રૂમે બની ગયો છે મસ્ત મજાનો. અને જો આવી કંઈક જગ્યા છે. જય વાસરા દાદા બધા મિત્રને. તો આપણે નારિયેળ બાલિયેળ ઉતારી લીધા, શ્રીફળ. આપણે બારથી જીમાના વાસરા દાદા મેન હોય ને, હા એ આવે ને નિવેદ કરવા હોય ને, એવા માટે જઈને રૂમ. તો આ રૂમમાં ધ્રાબો થઈ જાય ને, પછી અહીં ચૂલા માંડી. આપણે 1 વર્ષ થઈ ગયું ને? 1 વર્ષ ઉનાળામાં પરવા ઉનાળામાં આવ્યા હતા. આથી વહેલા આવ્યા હતા. હું કંઈક અટાણનું વેતર હે મિત્રો એનું. માતાજીને દર્શન કરી લીધા છે. અને જો મંજુ નારિયેળ વધારે છે. જો શ્રીફળ આપણે વધારી લીધું છે. સામાન્ય ઉતરે છે. હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. તો જો અમે આવડવાના મંદિરે આવી ગયા છે. એ બધું નારિયેળ વધારી લીધું છે, દીવા કરી લીધા છે. અને હવે અમારે પાછું રિટર્ન ઘરે જવાનું છે. ઘરે ફોન કરી દીધો છે તેડવા આવવાનો.
હવે બસ તેડવા આવતા જશે અને જો વાસુદાના મંદિરે પણ અમે પૈકી લાગી લીધું છે અને જો વાસુદાની થઈ ગયા અને અત્યારે છે ને બધું સૂકું વાતાવરણ છે વરસાદ આવવાની તૈયારી છે વરસાદ એક ફેર થઈ જાય એટલે આ બધું લીલુંછમ થઈ જાય એક ફેર વરસાદ થઈ જાય ને પછી આપણે પાછા આવે ને એટલે આપણે એમ ના થાય કે આપણે ઉનાળામાં આવ્યા હતા એક ફેર આપણે બધું નવું નવું જ લાગે અને જો અહીંયા બેઠા છે આવડમાં જો બધા મિત્રો દર્શન કરી લેજો અમે દર્શન કરી લીધા છે ને હવે અમે ઘરે જવામાં સહી અને વાગી ગયા છે અત્યારે 10:15 થઈ ગયા છે સાનો ટાઈમ થઈ ગયા અમે સા પીને નીકળ્યા હતા પણ પાછા ઘરે જઈ અને સા પી લેશું અને લીજો બેઠા છે આરામ કરે છે એ એટલી વારમાં થાકી ગયા છે હું તો જરાય થાકી નથી કેમ કે હજી તો મારે દ્વારકા આલી જાવ છું એટલીક વારમાં 2.5 કિલોમીટરમાં જો અમે થાકી જઈએ તો દ્વારકા આલી આપણે કેમ થાય પૂગી જાવ એમ જ વાતો કીધા કરે એટલી વારમાં કે મારા પગ દુખી જ્યાં ખાલી નારિયેળ ને બોટલ ઠેલીને ઉપર પડતી ને તો એ કે હું કે થાકી હાઈલા ના આપણે કાયમ કામ કરતા હોય તો કે થાકી જાય તો મિત્રો કોમેન્ટ કરીને અમને જણાવજો કે કેવા અમારા વિડીયો તમને લાગે છે અને જો અમારા ચેનલમાં તમે નવા હોવ તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારા નવા ચેનલને અમારા ચેનલનું નામ છે દિલીપ કારેથા વ્લોગ તો જે મિત્રો નવા હોય ત્યાં અમારા વિડીયોને શેર કરતા રહેજો અને અમે જો ચેનલનું નામ ચેન્જ કરવાનું મારું પ્લાન આલે છે હજી મેં આને નથી કીધું જો કરશું ને અમે કારણ કે જે ઇન્સ્ટાગ્રામમાં છે ને જે નામ અમે એ કરશું IDM9 એ જો એમાં નાખશું ને તો થોડુંક ચેન્જ થશે નામમાં જો કદાચ આ રાખશું તો રાખશું પણ એમાં જો ઇન્સ્ટાગ્રામમાં જે આઈડીમાં છે ને એ જ લગભગ પાછું આમાં ઉમેરશું જો થઈ જશે તો ને નવા મિત્રો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો કેવા અમારા વિડીયો લાગે અને અમને ટાઈમ મળતા જશે એ પ્રમાણે વિડીયો નાખશું ડેલી સર્વિસ ને આવે કે ના આવે એક બે દી આવે કે ને કારણ કે ખેતીનું કામ હોય અમે જે દિનનું મિત્રો ચેનલ ચાલુ કરીને તમારે બ્રેક છે ને વધારે આવે છે વિડીયો નાખવા કરતા બ્રેક વધારે બ્રેક અમારે વધારે આવી જાય છે પણ કઈ વાંધો નહીં બ્રેક લેતા લેતા આપણું ચેનલ સારું ગ્રોથ કરે છે તમારા બધાનો સપોર્ટ પ્રેમથી અમારું ચેનલ આગળ હાલે છે અને બસ આમ તમારો પ્રેમ બન્યો રહે અને અમારું ચેનલ આમ હાલ્યું રહે તો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી જય મોગલ હાલો મિત્રો મસ્ત મજાના જો રોટલા દેશી ચૂલે બને છે અને અમે આવી ગયા તા 10:30 વાગે 2 કલાકમાં પાછા રિટર્ન આવી ગયા હતા મસ્ત મજાના જો દેશી ચૂલે રોટલા વળે છે